કેન્સર કેન્સર થવાના કારણો રૂહાની અને જિસ્માની. આઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અસ્સલામુ અલૈકી યા વલી અસ્ર અદરિકના. સલામુન અલૈકુમ. કેન્સર જે એક ભયંકર બીમારી છે, એના કારણ જે છે એ અનેક છે. મઝહબે ઇસ્લામના કોન્સેપ્ટ પ્રમાણે જે રૂહાની કારણ છે એ છે કે તમે તમારા કુટુંબીઓ સાથે સારો તાલ્લુકાત ન રાખો, કતે રહેમ કરો, ઝઘડો કરો, તો તમને કેન્સર થવાના પૂરા ચાન્સીસ છે. બીજો એક કોન્સેપ્ટની અંદર મઝહબે ઇસ્લામ કહે છે કે જો તમે ઇમ્તિહાનના સ્ટેજમાં હો તો બી તમને કેન્સર થવાના ચાન્સીસ છે. શારીરિક કારણોની અંદર મઝહબે ઇસ્લામ કહે છે કે જો તમે સાચી ઊંઘ ન લ્યો, મતલબ કે ઇસ્લામિક ઊંઘ નહીં લ્યો, તો તમને કેન્સર થવાના પૂરા ચાન્સીસ છે. જો તમે સાચું ઇસ્લામિક ડાયજેશન નહીં કરો અને મોડર્ન એલોપેથી મેડિસિન પ્રમાણે ડાયજેશન કરશો તો બી તમને કેન્સર થવાના પૂરા ચાન્સીસ છે. હજી એક કોન્સેપ્ટની અંદર મઝહબે ઇસ્લામ કહે છે કે જો તમે પેક્ડ ફૂડ ખાશો, એટલે કે પડીકા ખાશો, તો બી તમને કેન્સર થવાના પૂરા ચાન્સીસ છે. જાજુ નોનવેજ ખાશો તો બી તમને કેન્સર થવાના પૂરા ચાન્સીસ છે. ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ એક હદીસની અંદર ફરમાવે છે કે એ સુફરા ઉપર હું બેસવાનું હરગીઝ પસંદ નહીં કરું જ્યાં આગળ સબ્જી ન હોય. મતલબ કે સબ્જી તમે જાજી ખાઓ, નોનવેજ તમે ઓછું ખાઓ, તો તમે કેન્સરથી દૂર રહેશો. તમે મેટલના વાસણની અંદર ખાશો, મતલબ કે સ્ટીલના વાસણ છે, કોપરના વાસણ છે, એલ્યુમિનિયમના વાસણ છે, એની અંદર તમે જો ખાશો તો બી તમારે કેન્સર થવાના ફૂલ ચાન્સીસ છે. હજી એક કોન્સેપ્ટ પ્રમાણે કહે છે કે જો તમે વાસી ખાશો, ફ્રીજની અંદર જાજુ રાખેલું ખાશો અને ઓવનની અંદર ગરમ કરેલું ખાશો તો બી તમને કેન્સર થવાના પૂરા ચાન્સીસ છે. હજી મઝહબ ઇસ્લામનો એક કોન્સેપ્ટ કહે છે કે જો તમે મોડર્ન દવા લેશો તો તમને કેન્સર થવાના પૂરા ચાન્સીસ છે. તમે સ્મોકિંગ કરશો, એટલે કે તમે ધૂમ્રપાન કરશો, તમે પ્લાસ્ટિકના વાસણમાં ખાશો તો બી તમને કેન્સર થવાના પૂરા ચાન્સીસ છે. છેલ્લું અને અતિ અગત્યનું આજના જમાનાની અંદર કે તમે જો નોનસ્ટિકની અંદર બનાવેલું ખાશો તો બી તમને કેન્સર થવાના પૂરા ચાન્સીસ છે. આગલા એપિસોડની અંદર કેન્સર થયું તો કેવી સરળ અને સચોટ રીતે તમે દવાથી એનેથી બચી શકો છો એના ઉપાય દેખાડીશ. વાખેરો દાવાના અનિલ હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન.